નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્વાગ ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના કારડીબાગ વિસ્તારમાં આવેલ મુક ધ્વનિ ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આધાર કાર્ડ, આયુષ્માન વયવંદના કાર્ડની લાભ તમામ લોકોને મળી રહે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 66માં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વડોદરા શહેરની અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા દિવ્યાંગ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા મહાનગર સેવા સદનના સહયોગથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો. આજના 66માં વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે અમારી વિશ્વ દિવ્યાંગ દિન સમિતિ ઉજવણી સમિતિ મારફત અમે દર વર્ષની માફક કાર્યક્રમો અલગ પ્રકારના થાય એવું અમે નક્કી કર્યું હતું. એના અનુસંધાનમાં દિવ્યાંગો માટે આધાર કાર્ડ, આયુષ્યમાન વયવંદના કાર્ડ તેમજ મેડિકલ કેમ્પ કરવાનું નક્કી કર્યું. આના અનુસંધાનમાં અમે આપણા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીનો અમે સંપર્ક કર્યો અને તેમના સંપૂર્ણ સાહસ સહકારથી અમે આજનો આ કેમ્પ સફળતાની સિદ્ધિ અમને અપાવી છે. સાથે સાથે આજના મેડિકલ કેમ્પ માટે અમે વડોદરા મહાનગર સેવા સદનનો સંપર્ક કર્યો અને એમના તરફથી બી અમને સંપૂર્ણ સહકાર મળ્યો, જેને અનુલક્ષીને આજે અમે એક વિશિષ્ટ પ્રકારની વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરી રહ્યા છીએ. આજના આ અમારા કાર્યક્રમમાં તમામ દિવ્યાંગો જેવા કે મૂકબધિર, અંધજનો, એમઆર તેમજ ફિઝિકલી હેન્ડીકેપની તમામ સંસ્થાના તમામ લાભાર્થીઓએ આનો સંપૂર્ણ લાભ લીધો છે અને આ લાભ મેળવવાથી દિવ્યાંગોની જે કંઈ મુશ્કેલી છે એ મુશ્કેલીનું ઘણું બધું નિવારણ આજના દિને થાય છે. સાંસદ સભ્યશ્રીએ બી આજના દિને જો કદાચ સંપૂર્ણ લાભાર્થીઓ લાભ ના લઈ શકે તો બીજા દિવસે પણ કેમ્પ રાખવાની તેમને ખાતરી આપી છે. એટલે આજના પ્રસંગે હું મારી તમામ દિવ્યાંગ સંસ્થાના પ્રતિનિધિઓ, મારા બાળકો તેમજ હું સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને વડોદરા મહાનગર સેવા સદનનો હું ઋણી છું અને એનો હું આભાર માનું છું. રિકેશ દેસાઈ, વિશ્વ દિવ્યાંગ દિન સમિતિના પ્રમુખ તેમજ મુક ધ્વનિ ટ્રસ્ટના પ્રમુખ.